ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું। 12/6નો એ ગોજારો દિવસ એ કોઈના માનસપટ પરથી ક્યારેય જઈ શકે એવો જ નથી, કારણ કે એક સાથે 260થી વધારે લોકોએ કાયમી ધોરણે એટલે કે વિદાય કરી દીધી આ દુનિયા ઉપરથી। કેટલાય અરમાનો લઈને ઉડેલું એ એર ઇન્ડિયાનું પ્લેન, લંડન જતી ફ્લાઇટ હજુ ટેકઅપ જ થાય છે ત્યાં ક્રેશ થઈ જાય છે। તો એ વર્ષ પૂર્ણ થાય છે તો એ ખરેખર દિવસ ક્યારેય માનસપટ પરથી જવાનો નથી। રૂબરૂ જોયેલો એ ખરેખર જે બોડી હતી, જે લોકોના અંગો હતા અવેર વિખેર પડાયેલા, ખરેખર એ ક્યારે ભૂસી શકાય એવું નથી માનસપટ પરથી। સાથે સાથે સેવાકીય ગરીબ પણ નાના લોકોએ પણ જે દરમિયાન સેવા કરેલી ખરેખર એ સરાહનીય છે। તો મારા વિડીયો આગળ જોતા રહેશો કે ત્યાંની અત્યારની શું પરિસ્થિતિ છે। મિત્રો, તમે જોઈ રહ્યા છો એક વર્ષ પૂર્ણ થવા આવવાનું છે અને કઈ કેટલાય સપનાઓ, કઈ કેટલાય બહુ મોટા વિચારો સાથે જે લંડન જવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાન ભર્યું હતું અને જે જગ્યા ઉપર ક્રેશ થયું હતું એ જગ્યા ઉપર હું તમને એક વર્ષ પછીનો જે નજારો બતાવું છું। તમે બિલ્ડિંગ જોઈ શકો છો, એના કાટમાળ જોઈ શકો છો, એમાં જે ગાડીઓ છે, બિલકુલ આ વ્હીકલો છે અને પ્લેનનો પાછળનો ભાગ અથડાયો હતો। એ આ બિલ્ડિંગ તમે જોઈ શકો છો જે પાછળનો ભાગ હતો। બિલ્ડિંગ બતાવવાનો પ્રયત્ન કરશું કે જે જગ્યાએ પ્લેનનો પાછળનો ભાગ અથડાયો હતો। હજુ આની તપાસ પૂરી નથી, એટલે પ્લેનનો રૂટ પણ આ જ છે। તમે જોઈ શકો છો કે આ પ્લેન બી જાય છે તો એનો રૂટ પણ આ જ હતો, જે એની હાઈટમાં જવું જોઈએ નહોતું ગયું। એટલે ખરેખર આ ખંડેર થઈ ગયેલી દિવાલો, ખંડેર થઈ ગયેલી આ બિલ્ડિંગને ઉપરથી જોઈ શકાય છે। તો ખરેખર